વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધામ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ધામી ભગવાન એક જ છે એવું ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહી રહ્યા છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે પેલા અજ્ઞાનીઓ ધામ ભિન્ન ભિન્ન હોય, ધામી પણ ભિન્ન ભિન્ન છે એવું કહેનારાઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક અજ્ઞાનીઓ એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ અમુક ધામમાં અમુક રૂપથી રહ્યા છે, કે અમુક ધામ થકી અમુક ભગવાન અવતર્યા છે. આ પ્રમાણે કહી ધામની ભિન્નતા બતલાવતા થકા ધામીની પણ ભિન્નતા બતલાવે છે. અને આ પ્રમાણે કહી એઓ પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ધામોને ભિન્ન ભિન્ન કહેવા છતાં ધામીની એકતા જ પ્રતિપાદન કરેલી છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃત કહેલા છે એ વચનામૃત અવલોકન કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 9મા વચનામૃતમાં કહે છે કે ગોલોક, વૈકુંઠ આદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ગોલોક છે, વૈકુંઠ છે, શ્વેતદ્વીપ છે, બદ્રિકા આશ્રમ છે, એ ધામને વિશે આને આ એટલે કહ્યું કે પ્રત્યક્ષ જે નરાકાર સ્વરૂપ છે તે જ સ્વરૂપ એ ધામની અંદર રહેલું છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે ધામીની એકતા બતલાવેલી છે. ગધડા પ્રથમના 56મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે, પણ એની મૂર્તિ છે તે ગોલોક આદિક જે પોતાનું ધામ છે તેને વિશે એક એક નખમાં કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે ગોલોક છે, વૈકુંઠ છે, શ્વેતદ્વીપ છે, બ્રહ્મમહોલ છે. એના પતિ કોણ છે? તો એ પરમાત્મા છે. અને એ ધામમાં જે ભગવાનનું સ્વરૂપ રહેલું છે એના એક એક નખમાંથી કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ નીકળે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં પણ ધામની ભિન્નતા બતાવવાની સાથે ધામીની અભિન્નતા બતાવેલી છે. ગધડા પ્રથમના 59મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તથા ભગવાનના ઐશ્વર્યને જાણે જે આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે. આ પ્રમાણે કહી અહીં પણ ભગવાન સ્વામિનારાયણે ધામની ભિન્નતા કહેવાની સાથે ધામીની અભિન્નતા બતાવેલી છે. અર્થાત કે ધામી છે એ એકના એક જ છે. લોયાના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે જે ડાયો છે
તે જે સ્થાનકમાં રામકૃષ્ણાદિક મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, શ્વેતદ્વીપ, ગોલોક, બ્રહ્મપુર એ લોકોની ભાવના કરે છે. અને એ લોકમાં રહી જે પ્રકાશમાન પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના રામકૃષ્ણાદિકને વિશે કરે છે, પણ ભગવાનની મૂર્તિઓમાં ભેદ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે પરસ્થાન અને પરરૂપની ભાવના અવરસ્થાન રૂપમાં કરવાની છે અને તત્વતઃ એની એકતા જાણવાની કહેલી છે. એટલે જે અક્ષર બ્રહ્મધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એ જ રમા વૈકુંઠમાં શ્વેતદ્વીપની અંદર તથા બદ્રિકા આશ્રમની અંદર રહેલા છે, તથા એ જ ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. ધામ ભલે જુદા છે પરંતુ ધામી પરમાત્મા એક જ છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સ્વમુખે કહી રહ્યા છે. લોયાના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામમાં જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિક છે. આ પ્રમાણે અહીં પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભલે ધામો જુદા છે, ગોલોક છે, વૈકુંઠ છે, બદ્રિકા આશ્રમ છે, શ્વેતદ્વીપ છે, એ ધામો જુદા છે પરંતુ ધામી એ તો એકના એક જ છે એવું ભગવાન કહી રહ્યા. પંચાળાના 6 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તેનો ભાવ પોતે જણાવ્યો. કોણે જણાવ્યો? શ્રી કૃષ્ણ ભગવાને. શેષશાહીપણું જણાવ્યું, વિશ્વરૂપ દેખાડ્યું, પુરુષોત્તમપણું જણાવ્યું. ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભૂમા પુરુષ રૂપે દર્શન કરાયું. શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ અવતાર ધર્યો હતો. નરનારાયણ તો શ્રી કૃષ્ણને જ કહેલા છે. તે માટે એ શ્રી કૃષ્ણની વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ મૂર્તિઓ તથા શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે. આથી એકનું જ ધામાધિપત્ય અને મૂર્તિ ધર્તૃત્વ સાબિત કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એ જ બદ્રિકા આશ્રમ નિવાસી નરનારાયણ છે, શ્વેતદ્વીપ નિવાસી વાસુદેવ છે અને એ જ ભગવાન ધરાતલ પર શ્રી કૃષ્ણ અને શ્રી હરિ રૂપે પ્રગટ થયા છે. એમની મૂર્તિની અંદર કોઈ ભેદ નથી. ભલે ધામો જુદા છે પરંતુ મૂર્તિ તો એકની એક જ છે. વડતાલના 2 વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે પોતાના અક્ષરધામની વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે અને તે જ ભગવાન શ્વેતદ્વીપવાસી ને 5 વખત દર્શન આપે છે તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા છે અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારને ધારણ કરે છે. આ પ્રમાણે કહી અહીં તો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહી દીધેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે અને તે જ ભગવાન શ્વેતદ્વીપવાસી નિરંજન મુક્તને 5 વખત નિત્ય દર્શન આપવામાં આવે છે અને એ જ ભગવાન વૈકુંઠ લોકને વિશે રહ્યા છે અને એ જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારને ધારણ કરે છે. આ પ્રમાણે કહી ભગવાને અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભલે ગોલોક છે, શ્વેતદ્વીપ છે, બદ્રિકા આશ્રમ છે, ધામ જુદા છે પરંતુ ધામી તો એકના એક જ છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના અધ્યાય 44માં પણ ધામ ભેદથી ધામીમાં ભેદ નથી એમ ભગવાન સ્વામિનારાયણે ત્યાં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય એ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 44મો અધ્યાય વાંચી લે. ત્યાં આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. એટલે પેલા મૂર્ખાઓ એવું કહી રહ્યા છે કે ધામ પણ જુદા છે અને ધામી પણ જુદા છે, એ વાત સંપૂર્ણ રીતે કપોળ કલ્પિત છે. સર્વમંગલ સ્તોત્રમાં એ ભગવાન સ્વામિનારાયણને જ ગોલોક્રમણ, બ્રહ્મક્રીડ, અક્ષરસ્થ, વૈકુંઠ નાયક આ પ્રમાણેના નામ આપી સતાનંદ સ્વામીએ
એવું સ્પષ્ટ રૂપે કહેલું છે કે ગોલોક છે, રમા વૈકુંઠ છે, શ્વેતદ્વીપ છે, એ બધા જ ધામોની અંદર મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જ રહેલા છે. એટલે ધામ ભલે ભિન્ન છે, પરંતુ ધામી પરમાત્મા એક જ છે એવું ભગવાનની વાણી પરથી સિદ્ધ થઈ જાય છે. હવે આ બાબતમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.